જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક। ઝાંઝરડા રોડ પરના અસંખ્ય લોકોએ રોડ રસ્તાની બિસ્માર હાલતને મુદ્દે રસ્તા રોકો આંદોલન કરી અને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરની વિરુદ્ધમાં હાય હાયના નારાઓ લગાવ્યા હતા। રસ્તાના પ્રશ્ને લોકો રસ્તા પર ઉતર્યા હતા। જૂનાગઢમાં 3 ઇંચ વરસાદમાં જ અનેક સોસાયટીઓમાં કાદવકીચડનું સામ્રાજ્ય સર્જાતા ઝાંઝરડા રોડ પર મહિલાઓનો ચક્કાજામ પણ કર્યો હતો। કોર્પોરેટર ને રસ્તે લઈ જાઓ, ખુલ્લો હાર પહેરાવશું અમે એને અહીંયા હલાવવા છે મારે કે કેવી પોઝિશન છે એ કોઈ વસ્તુ આ ધારાસભ્ય અને અહીંનો કોર્પોરેટર પોલીસની ગાડીઓ મોકલીને લોકતંત્રનું અપમાન કરે છે। ઘોર મોદી સુધી આ વિડીયો પહોંચવો જોઈએ। આ વોર્ડ નંબર 7 ના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને હિમાંશુ પંડ્યા કોઈ જોવા માટે ક્યારેય આવ્યા નથી। રોડ રસ્તા બધા ખોદી નાખ્યા છે। છોકરાઓને સ્કૂલે જવાની હાલત પણ એટલી બધી ખરાબ છે। અમે ઘરની બહાર લેડીઝ દળવા માટે દળાવવા માટે કે છાસ દૂધ લેવા માટે કે શાકભાજી લેવા માટે 10 દિવસથી અમે નીકળી શક્યા નથી। અત્યારે અમે ઘરની અંદર પાણી પીને રહીએ છીએ। તમારી આવી હાલત હોય તો તમે શું કરો? મત જોતા હોય તો બધા આવો છો, ભજીયા ખવડાવીને મત લઈ જાવ છો। અત્યારે કેમ કોઈ પબ્લિક હમું જોવા નથી આવતી? આ ભાજપ છે એ હરામી જ છે। આજે અમે એના માટે રસ્તા રોક્યા છે કે અહીંયા કોર્પોરેટર અને ધારાસભ્યને અહીંયા આવવું જ પડશે, તે પછી આ રસ્તા હટશે અને પોલીસ બંદોબસ્ત અહીં થવો જ જોઈએ। મારું નામ ભાવનાબેન ઝાલાવાડિયા છે। હું કૃષ્ણા પાર્ક સોસાયટીમાં ઝાંઝરડા રોડ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહું છું। અત્યારે આ 15 વર્ષ થયા નગરપાલિકા છે। અત્યારે આ રસ્તાની હાલત તમે જુઓ, થોડી વાર થાય ગટર વાળા આવશે, થોડીક વાર થાય પાણી વાળા આવશે, થોડી વાર થાય ગેસ લાઈન વાળા આવશે, બધા ખોદીને વયા જાય છે। આમાં ગેસની લાઈન લીકેજ 2 વખત થયેલી હતી। હવે આમાં જવાબદારી કોની? થોડીક વાર આમાં અમારા ગટરના ખાડા એટલા મોટા છે કે એમાં બધા કેટલી વખત કેટલા છોકરા પડ્યા છે, મોટી ઉંમરના હોતે પડ્યા છે, તો આમાં જવાબદારી કોણ લે છે? આ નગરપાલિકા